જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વીરપુરના સંત જલારામ અંગે જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો રોષ હવે રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે। આજ રોજ વડતાલ તાબા હેઠળ આવતા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે રઘુવંશી સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રઘુવંશી સમાજના યુવકો દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બનાવવામાં આવ્યું હતું। પૂતળાને પાટા મારીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। તેમજ પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પૂતળું કબજે કરવામાં આવ્યું હતું। વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 6 થી 7 જેટલા યુવકોની અટકાયત પણ કરવામાં આવી હતી। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું એ નિવેદનને લઈને ભારે રોષનો વંટોળ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતેના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। ખાસ તો તેઓની સ્પષ્ટ માંગણી છે કે વીરપુર આવીને સ્વામી માફી માંગે। શું કહેશો, એક માંગ ક્યાંક ઉઠી રહી છે રઘુવંશી સમાજ દ્વારા કે વીરપુર આવીને માફી માંગવામાં આવે? હા, જે રીતે સ્વામીએ જે આ રીતે કર્યું છે, અપશબ્દ બોલેલા છે અને જે વીરપુરના અન્નક્ષેત્ર માટે જે એમ કીધું છે, દાવો કર્યો છે, પણ આ સાવ ખોટો દાવો છે। 18 વર્ણો અમારી સાથે જોડાયેલા છે અને જો વીરપુર આજ સાંજ સુધીમાં આવીને માફી નહીં માંગે તો અમે લોકો કાર રેલી કરવાના છીએ, એમાં બહેનો પણ સાથે જોડાવાના છે અને સુરત સુધી અમે જાશું। શું કહેશો? હા, બસ એ વીરપુર આવી પલોઠી વારીને માફી માંગે, બીજું કાંઈ નહીં। કહી શકાય કે એક સ્પષ્ટ માંગણી ક્યાંક રઘુવંશી સમાજ કરી રહ્યું છે। વીરપુર આવીને માફી માંગવામાં આવે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ અજ્ઞાનતાપૂર્વક જે વાત કહી છે તેનું ક્યાંક ને ક્યાંક તેની માફી સ્પષ્ટપણે માગવી જોઈએ। આ પ્રકારની એક માંગ ક્યાંક ઉઠી રહી છે। એક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું રઘુવંશી સમાજના યુવકો દ્વારા। ત્યારે આ વિરોધને લઈને પોલીસ પણ સ્થળ ઉપર આવી ગઈ અને તેઓની અટકાયત છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।